નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમને એ પણ જણાવીશું કે તમારે કઈ રીતની પેપર સ્ટાઇલ આવશે, તમારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો સેક્શન એ તમારે ટોટલ 8 ગુણમાં પહેલાં સેક્શન એમાં આવશે તમારે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, જે તમને થોડા ઘણા ઇઝી પડશે. તમારે ટેન્સ તૈયાર કરવાના અને WH વાળા પ્રશ્નોના ઉપયોગ કરવાનો. ઓકે, અને પછી બીજી આવશે ટ્રુ ઓર ફોલ્સ 2 ગુણમાં. તો જો ટ્રુ ફોલ્સ જેને આવડતું હોય એ જાતે સોલ્વ કરી શકે છે, જેને ના આવડતું હોય એ ડાયરેક્ટલી બંને કો તો ટ્રુ કરજો કો તો બંને ફોલ્સ કરજો, એટલે 1 ગુણ તમારે આવી જશે. પછી સેક્શન બીમાં સેમ વળી સ્ટાન્જા વાંચવાની અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ. ઓકે, પછી ફરી ફકરો આવશે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ. તો ફકરા અંદરથી તમારા પ્રશ્નોના જવાબ શોધવાના. પછી ડેટા વાંચવાના 4 ગુણમાં અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ. પછી સેક્શન સી એ તમારે વ્યાકરણ વિભાગ આવશે, ખાસ તમારે આ શીખવાનું છે, જેમાં તમારે મેચ ધ લેંગ્વેજ ફંક્શન આવશે 3 ગુણના જોડકામાં અને 2 ગુણના ઓપ્શનવાળામાં. તો પહેલો પ્રશ્ન જુઓ શું આપેલો છે કે ઋષિ મસ્ટ ફોલો હિઝ બોસ ઓર્ડર્સ. ઋષિ એના બોસના ઓર્ડર ફોલો કરે છે. તો આ શું આવશે? એક્સપ્રેસિંગ નાઇસિસિટીઝ, જે ઓપ્શન બી દેખાય ને, નેસેસિટી. ઓકે, 22મો છે મોનાલી વિઝિટ્સ હર ગ્રાન્ડ પેરેન્ટ્સ રિક્વેન્ટલી. તો આ એક ઇમોશન બતાવે છે, એટલે 22માં આવશે એક્સપ્રેસિંગ ઇમોશન, ઓપ્શન ડી. 23મો છે લાસ્ટ મન્ડે વી એન્જોયડ મૂવી ઓન ધ લાઈફ ઓફ ગાંધીજી. તો આ લાસ્ટ મન્ડેની વાત કરીએ, મતલબ ગયા સોમવારે. તો આ એક જૂનો ઇવેન્ટ બતાવે, એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, ભૂતકાળની ઘટના છે, એટલે તો 23માં એ આવશે. એવી જ રીતના આગળ 24માં તમને આપેલું છે વિકલ્પવાળા ફંક્શન, જેમાં છે દે ખાલી જગ્યા. તો એમાં કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી બતાવો. પોસિબિલિટી એટલે શક્યતા બતાવવાની. તો શક્યતાવાળું પોસિબિલિટીવાળું મેથી શરૂ થાય, મે પ્લાન અ ટ્રીપ નેક્સ્ટ મંથ. તો ઓપ્શન એ આવશે, મતલબ કે એમને પ્લાન છે આવતા મહિને ટ્રીપ ઉપર જવાનો. હવે 25મો છે ધ ચાઇલ્ડ ફેલ્ડ એન્ડ હર્ટ હિઝ ની, મતલબ બાળક પડી ગયું અને એના ગુડા ઉપર એને હર્ટ થયું, મતલબ વાગ્યું. તો હવે એમાં આપણે એક્સપ્રેસિંગ ઇમોશન એટલે કે એક ભાવવાળું વાક્ય બતાવવાનું છે. તો પહેલું હી રન્સ વેરી ફાસ્ટ, તે ઝડપી દોડે છે, એને નાને કોઈ લેવા દેવા નથી. બીજું છે ઓહ નો પુઅર થિંગ, એમ કે ઓહ શિટ, કે ખૂબ જ ખોટું થયું. તો ઓપ્શન બી એ જ આવશે, તો ઓપ્શન બી જવાબ થાય. 26મો છે તમારે એમાં ઉપર કાઉન્સમાં વાક્ય આપેલા છે, એના આધારે તમારે ફકરો પૂરી અને સંવાદ પૂર્ણ કરવાનો છે. તો પહેલું જુઓ છે કે હી સો 2 કબ્સ. જેવા કબ્સ હતા? ટીની કબ્સ. ઓકે, દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તો એમાં બ્રાઇટ આવશે. દે વેર ટુ યંગ ટુ રન અવે. ઓકે, એમાં યંગ આવશે. બસ એટલું લખવાનું હતું. પછી તમારે નિયરેસ્ટ મિનિંગવાળા વાક્ય લખવાના. કન્વર્જેશન એટલે જુઓ, કન્વર્જેશન એટલે શું થાય કે વાતચીત થાય. તો એને ચેટ કહેવાય, ઇન્ટરવ્યૂ કહેવાય, કલેક્શન કહેવાય. તો ચેટ કહેવાય એ. ઓકે, પછી 28મું છે અથવા ઇન્ટરવ્યૂ કહેવાય. ચેટમાં તો ટેક્સ્ટ કે આપણે ઓનલાઈન ચેટિંગ થાય, પણ એની જગ્યાએ ઇન્ટરવ્યૂ એટલે એમાં વાતચીત વધારે થાય. તો 27માં બી આવે. 28માં છે ચૂઝન એટલે કે પસંદ થયેલું. તો સિંગલ એટલે કે એક, યુનિક એટલે અનેક, અને સિલેક્ટેડ એટલે કે પસંદ કરેલું. તો ઓપ્શન સી આવશે. ઓકે, સિલેક્ટેડ. પછી ડીમાં તમારે કન્જક્શન જોઈન્ટ કરવાના હતા, મતલબ કે બીકોઝ, એન્ડ, બટ, સો, ધેટ, આ બધા જે આવે ને કન્જક્શન. તો પહેલું 29મું છે હી સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ, હી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. જુઓ, એણે ખૂબ જ સખત મહેનત કરી હતી, પરંતુ તેમાં બીકોઝ, તેમાં બટ આવશે, એટલે બટ આવશે. શું આવશે? પરંતુ એટલે બટ. પછી 30મો રાજેશ ઇઝ ઇન્ટેલિજન્ટ, રાજેશ ઇઝ હાર્ડવર્કિંગ. બંને વસ્તુ રાજેશ વિશે જ છે, તો આપણે લખવાનું રાજેશ ઇઝ ઇન્ટેલિજન્ટ એન્ડ હાર્ડવર્કિંગ. પછી તમારે ફકરો લખવાનો છે, જેમાં સાચું બને રીતના ખાલી જગ્યા ઉપર 3 ગુણમાં પૂછાશે. તો પહેલું આપેલું છે અવર ટીથ ખાલી જગ્યા 3 લેયર્સ. તો ટીથ એટલે દાંત થયા, બહુવચન છે, એને 3 લેયરો હોય છે. તેમાં હેવ આવશે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ કે કોલ, તો ઇઝ કોલ્ડ એનામેલ. ઓકે, ઇટ ઇઝ ખાલી જગ્યા હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ ઇઝ ધ આવશે. ઓકે, ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ
સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, તો એમાં ધ આવશે. પછી 32મો છે જેમાં તમારે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે તમને આપેલો છે એ રીતનું તમારે કરવાનું છે. પહેલું છે જો ધીસ ઇઝ માય ફાધર, તો સ્ટાર્ટ લાઈક ધીસ કઈ રીતનું કરવાનું જુઓ કે ધીસ ઇઝ માય મધર, મતલબ હવે ફાધરની જગ્યાએ આપણે મધરનો ઉપયોગ કરવાનો. બીજું વાક્ય એમાં એમાં છે કે ધેટ ઇઝ હિઝ સિસ્ટર, તો આપણે લખીશું ધેટ ઇઝ હર સિસ્ટર. ઓકે, સી ઇઝ માય આંટ, તો સી ઇઝ માય આંટ એમનું એમ જ રહેશે. બટ ધેટ બોય ઇઝ માય સન, તો હવે લખીશું બટ ધેટ બોયની જગ્યાએ શું આવશે ગર્લ, જેન્ડર ચેન્જ કરે છે. ઓકે, ધેટ ગર્લ ઇઝ માય ડોટર, અને પેલામાં સી ઇઝની જગ્યાએ સોરી ધેટ ઇઝ હિઝ સિસ્ટરની જગ્યાએ ધેટ ઇઝ હિઝ બ્રધર આવશે. શું આવશે બ્રધર. ઓકે, કારણ કે આપણે જેન્ડર ચેન્જ કરવા નથી. અને સી ઇઝની જગ્યાએ હી ઇઝ માય આંટની જગ્યાએ હી ઇઝ માય બ્રધર હશે એટલે શું થાય મામા એટલે અંકલ લખવું પડે, હી ઇઝ માય અંકલ. આ રીતનું તમારે આગળ લખવાનું હતું. પછી આવશે હવે આપણે 33મો પ્રશ્ન, જેમાં તમારે અંડરલાઇન કરેલા પ્રશ્નનું પ્રશ્નાર્થ વાક્ય બનાવતો. આનો એક સિમ્પલ હેક આલું તમને મિત્રો કે તમારે શું કરવાનું, જે શબ્દ અંડરલાઇન કરે છે ને એનો એ શબ્દ ઓપ્શનમાં ના હોવો જોઈએ. તો પહેલો ઓપ્શન બિલકુલ નહીં આવે, કારણ કે એ તો એમ છે. તો હવે વધ્યા તમારી પાસે 3. હવે એમાં પૂછ્યું છું કે દે વર્કડ હાર્ડ, તો તે ખૂબ જ મહેનત કરે છે. તો એમાં શું આવશે વોટ ડીડ ધે ડુ, તો ડી આવે જવાબ ઓપ્શન. ઓકે, પછી આગળ આપણે 34મો જોઈશું, જેમાં છે રિયા સેંગ અ સોંગ ઇન ધ ઇવનિંગ, રિયા સાંજે ગીત ગાય છે. તો રિયાનો પ્રશ્ન બનાવવાનો છે, તો વ્યક્તિને કરો હુંથી પ્રશ્ન પૂછાય એટલે ઓપ્શન સી આવશે. 35મો દે ક્લેપ્ડ લાઉડલી બીકોઝ ધ પ્લે વોઝ ગુડ, તો તેમણે બીકોઝ એટલે કારણ બતાવવાનું છે. કારણ બતાવવું તો વાયથી પ્રશ્ન પૂછે તો ઓપ્શન ડી જવાબ આવે છે. ડાયરેક્ટ આ રીતનું તમારે લખી નાખવાનું. સેક્શનમાં જુઓ માય બેસ્ટ ફ્રેન્ડ, માય વિઝિટ ટુ અ હિલ સ્ટેશન, અ સાયન્સ ફેર, પછી ઈમેલ આપેલો છે, પછી ચિત્ર આપેલું છે. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયનું પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ એમપી પેપર. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને શેર કરજો. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓની પરીક્ષા આપવાની છે દરેક વિદ્યાર્થીઓની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.